આજે તો આપણે કારખાને કાળા તડકાનું મારવું પડ્યું આપણે ગ્રાઇન્ડર અને ઉડાડવા મળ્યા તીખારા ફળિયામાં કારખાને આવી ગઈ હતી મોડિફાઈડ કરવા માટે ટુ વ્હીલ અને મારી દીધું આપણે વેલ્ડિંગ. જય દ્વારકાધીશ. અમારા નવા મિની વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? મજામાં જઈશું. આપણે જે વિડીયો જોતા એ મજામાં જ હોય. તો પછી આપણે નીકળીએ કારખાના બાજુ અને કારખાને પહોંચ્યો જતો હતો જાપો અને કારખાને પહોંચીને તમને પહેલું કામ તો ખબર જ છે કે આપણે ગાયને ખવડાવવાનું હોય તો નાખી દીધી નીણ. એ ભલે ખાતી. પછી તો આપણા કારીગરે સાનું મને ઉતારી લીધો વિડીયો. પછી તો આપણે કાટખૂણા હોય મળ્યા આપણે નિશાન મારવા, કેમ કે લેવાનું તો આપણે માપ અને માર્કરથી કરી નાખ્યો લીટો અને પછી કરી નાખ્યો આપણે ગ્રાઇન્ડર વેતું. જેટલું માપ લીધું હતું એ હતું આપણે કાપવાનું. પછી તો પછી હું કર્યા ફળિયામાં આપણે ફાવે ત્યાં તીખારા ઘા. આપણો કારીગર ઊભો તો મોબાઈલ પકડીને. એટલી વારમાં આવી ગયા આપણે અહીંયા ટુ વ્હીલ એની કરવાની હતી આપણે ઘોડી રિપેરિંગ. તો પછી કરી નાખી આપણે દુભાણા. પછી મારા કારીગરને કીધું મેં ભાઈ હવે કામે ચડે, હવે તો હું થાકી ગયો. તો પછી એને મેં જે માપ આપ્યું હતું એ માપે કાપી નાખી એને પાયપું મેળો બાકા જીકી બોલાવે. હવે આપણી સાઈડ પતી ગઈ હતી, એ કરી નાખી હતી પૂરી અને આપણે આવી ગયા હવે નવો કોન્ટ્રાક્ટ બનાવવાનો હતો આપણે ગ્રીલ. પછી તો આપણે આજે આખો દી કરવાનું હતું કારખાનામાં કામ. અને થોડીક વારમાં પછી ઓલી ગાડી આવી હતી ને ઘોડી આપણે કાપી નાખી હતી, કેમ કે એ ઘોડી હાવ થઈ ગઈ હતી ત્રાહી. ગમે કોઈક બે તો પડે હેઠી એવી હાવ થઈ ગઈ હતી. તો મેળા આપણે કાપવા. પછી તો આપણો કારીગર મેળો હંકેલવા વાયરને દોવડાવો. મેં કીધું ભાઈ હવે કાંઈ કામ કરી મારે જવું જ ઘરે. આવે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. દેશી લાઈફસ્ટાઈલના વિડીયો જોવા માટે કરી નાખો સબસ્ક્રાઈબ.